વાયરમાં લાગેલું છે ત્યાં લગાવી દેજો. એનામાં ચાર્જિંગ એટલે બંધ થઈ જાય. આપણે જીવતા છે તો એને આપણે મહત્વ આપીએ અને ખાસ જરૂર આ કણીના છે. અને એ જ આપણને કરંટ આપે છે, શક્તિ આપે છે અને એ જ આપણને લાઈફ ફરે છે. તો એ આપણને આપણા કુદરતે મહેનત કરી છે અને આપણા હારો વ્યવસ્થા કરી આપી છે. ભાઈઓ, તો બીજું તો આપણે શું હજી પણ આ કુદરતી જે રચના છે ને એમને આપણે જોવું જરૂરી છે. તો એટલે દાદાએ પણ આ કુદરત સાથે રહીને આપણને એવી તાલીમ આપી છે. તો આપણને કોણ લઈ ચાલે છે, કોણ બચાવ કરે છે અને કોણ આપણને આધાર આપે છે તેનો ઓળખાણ દાદાએ આપી છે. આપણે ભાઈઓ, આ કુદરતી છે બાંધણી. કુદરતી બાંધણી ખરેખર આ ધરતી માતા છે, એ આપણી માં છે. અને આપણે ઉપર જોઈએ ને તો એ આકાશ દેખાય છે, એ આપણા પિતા રૂપી છે, બાપ રૂપી છે. એટલે આ બંને જાણાએ આ જીવ માત્રાને આટલે સુધી મોકલી આપ્યા છે. એની ઓળખ અને એનો હિસાબ દાદાએ આપ્યો છે. અને આ જીવ માત્રાને વ્યવસ્થા કરી આપનારો જે સર્જનહાર બાપા છે એણે આપણને વ્યવસ્થા કરી આપી છે. જીવ માત્ર એટલે આ મનુષ્ય છે, ઢોર ડાકર છે, પશુ પક્ષી છે. દરેક જીવને આટલે સુધી આ બાપના બગીચામાં મોકલી આપ્યા છે. તો આપણે તો દાદા તો અમને કાયમ આ જ વિષય બતાવતા હતા. જે દાદાએ કીધું હોય તે જ આપણે સમાજને કહેવું પડે. આ બાપના બગીચામાં ઉતાર્યા છે આપણને. તો શા માટે મોકલી આપ્યા છે? શાંતિથી રહેવાનું છે, વિશ્વ શાંતિ કરવાના છે અને વિશ્વ શાંતિ શાના થકી થાય છે તેનો ઓળખાણ લેવાના છે આપણે. જે ભાઈઓ, જેમ આ આખો વિરાટ છે ને, આખો વિરાટ આ વિશ્વ આ છે, એમનો હિસાબ બી દાદા પાસે છે જ. એનો માટે એમાં કાંઈક લડાઈ ઝઘડો કાંઈક થઈ અને પહેલાં થતો જ હતો, હજુ બી ચાલે છે, પણ એનો વિશ્વ શાંતિ કરવાવાળો દાદા છે. અને આપણે છે ને, આપણને પણ એ શાંતિની જરૂર છે. કેમ કે આપણે જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે બી આપણો જીવ તડફડ કરે છે. જ્યારે તરસ લાગે ત્યારે બી આપણે કેટલા બધા અકળાઈ જતા છે. તો આપણને તરત પાણી મળી જાય તો થોડુંક પાણી પી લઈએ અને ખાવાનું મળી જાય તો ખાઈ લઈએ તો એકદમ આપણને શાંતિ લાગે છે. એટલે આ પણ વિશ્વ છે. આ વિશ્વને શાંતિ આપનારી આ કણી છે. કણી અને પાણી, પવન, પાણી, કણી, એના થકી આપણને આ જીવને શાંતિ લાગે છે. તેથી કરીને આ દાદા એમ કહેતા હતા કે સર્જનહાર બાપે કણી અને મને સાથે મોકલી આપ્યા છે, એમ કહેતા હતા. આ વિશ્વમાં નજર ફરાવવાવાળો દાદા છે અને આ વિશ્વમાં નજર ફરાવવાવાળી આ કણી છે. એ કણી થકી આપણે જીવી શકતા છે. તો બહેનો, ભાઈઓ, સાંજ સવારે આપણે આ કણી સાથે જ રહેવું જોઈએ.
કોણીને વિવેક વિનય થકી આપણે ખેતરમાંથી લેવું જોઈએ અને ઘરે સુધી લાવવું જોઈએ અને આ કાચી છે એમને પાકી બનાવીને આપણે ખાવાનું જોઈએ. એટલું જ કામ આપણા માટે મૂકી આપ્યું છે. ને તો બાપાએ બનાવનારાએ બધું આપણને દાનમાં આપેલું છે. આ આખી ધરતી માતા પર અનેક પ્રકારની કોણી છે એ સર્જનહારે બનાવી આપી છે. કેમ બનાવી આપી એમને કોણ મદદ કરતો હશે? જે આપણને આકાશમાં સૂર્યચંદ્ર દેખાય ને એ સૂર્યચંદ્ર બંને જાણા એ મદદ કરે છે અને એના બંનેના યોગ મિલન થકી આ ધરતી માતા પર પાણી છોડી આપે છે. પાણી છોડી આપે તો પાણી સાથે જ દરેક કણીનું બિયારણ આવી જતું છે અને આટલે આવીને તે કણી ઉગી નીકળે છે. તે કોના માટે મોકલી આપી છે? આ આપણા માટે જ મોકલી આપી છે. કેમ કે આટલે સુધી કોણી નહીં આવતે તો આપણે શું ખાતે ને શું ખાઈને જીવી શકતે? તેથી કરીને આ કુદરતે આટલી મદદ કરી છે. એણે આપણા પાસેથી કશું માગ્યું નથી અને કંઈ નથી અને આપણને એમને આપેલું છે. પણ એમને લઈ આવીને ખાવા માટે એટલી જ મહેનત બાકી રાખી છે આપણા માટે. એ તો બધું કરી આપ્યું છે. એવું છે તો કુદરતને માનવું જોઈએ આપણે. આવો દાદા આવી તાલીમ આપતા હતા. પહેલાં તો આ કોણીના ઓળખાણ આપતા હતા. આ કોણી જીવતી કોણી છે અને એ જ આપણો જીવ છે. એવું છે ને તો કોઈ આ જીવ ક્યાંથી આવ્યો એમ કરીને જીવને હોતતા હોતતા કાંઈક ડુંગરે પહાડે ચડી ગયા, પહાડો તોડી કાઢ્યા. કોઈ તો સમુદ્ર પાર કરી દીધો, તે બાજુ મળતો હશે. કાંઈ કે આવો અવતાર આજે મનુષ્ય કરતાં સારો અવતાર કાં મળતો હોય એમ કરીને હોતતા જ ફરતા છે. પણ પ્રથમ અવતાર આ કોણી છે. પ્રથમ પગથિયું આ મૂકવાવાળી આ કોણી છે અને બીજો અવતાર આ માણસ છે, મનુષ્ય છે. તો એની સાથે સંબંધ રાખીને આપણે જીવન કાઢવાના છે. એને સારી રીતે ઓળખી જવાના છે. એ જ આપણો જીવ છે. આપણા ઘરમાં જ આપણો જીવ આપણા ઘરમાં જ છે અને આપણી સાથે જ છે. પણ જ્યારે આપણને દાદાએ કીધું ને ત્યારે કાંઈક થોડી ખબર પડી ને તો આપણે બી નહીં જાણતા હતા આ કોણી એટલે શું. ભૂખ લાગે ને ખાવાનું એટલું જ જાણતા હતા. પણ એ શા કામમાં આવતી છે એ બી ખબર નહીં હતી. તો ભાઈઓ, આ કોણીમાં પણ એક જ દાણો સન્મુખી છે એમ કહેતા હતા દાદા. પ્રત્યેક કણીમાં એક દાણો છે ને તે સન્મુખી છે એમ કે. તે જ રીતે આપણે મનુષ્ય છે. આપણા જેવો આપણા સરખો દાદા હતા. એમનો બી 2 પગ હતા, 2 હાથ હતા, 2 આંખ, મોઢું, નાક મોઢું હતું. આ છે જ આપણા જેવો જ હતો. પણ દાદા જાણે અને દાદા કામ કરે એટલું આપણાથી નહીં થાય. તેમજ આ કણીમાં પણ એક દાણો, દરેક કણીમાં એક દાણો છે. કોદરાક, તુવેર કે જુવાર કે જે કણીમાં જોઈએ તે કણીમાં એક દાણો સન્મુખી છે. તે જ રીતે આ 4 મહિના વરસાદ પડે ને આ વરસાદમાં પણ આ પાણીમાં એ પણ 4 મહિના સુધી પાણી પડે તો એક જ દિવસે સન્મુખી પાણી પડતો છે ને તો આડો અવળો પાણી પડ્યા કરે છે. તેમાં બી કણી ઉગી નીકળતી છે. કેમ કે બિયારણ નાખ્યો એટલે પાણી છાંટ્યા કરે તો તે લીલું જ રહે. તે રીતે આ લીલું રહે છે અને એક જ દિવસે
સન્મુખી પાણી પડે છે. સન્મુખી એટલે તે જોતા રહેજો, ખાતરી કરજો. ચોમાસામાં પહેલું કે છેલ્લું પણ એક જ દિવસ પડતું છે સન્મુખી પાણી. એમ કે પાણી પડે ને તે સન્મુખી એ આમ સીધું ટપક્યા કરે, સીધી જ ધાર પડે છે, તેને કહેવાય સન્મુખી. તેથી કરીને આ કોણીમાં પણ એક જ દાણો છે સન્મુખી. અને કોઈને એવો લાગતો હોય કે એક દાણો એટલે એક જ દાણો હોય એમ લાગતું હોય, પણ છે ને આ કણીમાં પણ બાઈ પુરુષનો પુરાવો છે, બહેનોનો પણ પુરાવો છે, ભાઈઓનો પણ પુરાવો છે. એ બે જાણા ખરેખર. એટલે ભાઈઓ એટલે કોણ તેનો ઓળખ આ જુવાર છે ને, જુવાર અને ઘઉં એ પુરુષરૂપી છે. અને તુવર છે ને આપણે દાળ બનાવતા છે, એ તુવર શાનો પુરાવો આપે છે? જે મા બાપ બંને જણા ભેગા થઈ ગયેલા તે વખતનો પુરાવો આ તુવર આપે છે. માત પિતાનો, કેમ કે બાપ પદનો હિસાબ છે ને, એટલે મા બાપ ભેગા થઈ ગયા, એકદમ ચીપકાઈ ગયા, તેનો પુરાવો આ તુવર આપે છે, ચણો આપે છે. તે જોઈ લેજો. અને જુવારમાં પણ જુવાર જે પુરુષ એકલો છે ને તેનો પુરાવો આ જુવાર આપે છે. અને આ ઘઉં છે ને, ઘઉં જોવા જાય ને, એ ઘઉં પુરુષના ઇન્દ્રિયનો ભાગ છે તેનો પુરાવો આપે છે ઘઉં. અને જે ચોખા છે, ભાત છે, એ ભાત આપણે બહેનોનો પુરાવો આપે છે. બહેનો, આ તો બહુ લાંબો વિષય છે, પણ હવે ટૂંક સમય છે એટલે કોઈ વખત હજુ એ નીકળે જ જાણે. પણ આ કુદરતી રૂલિંગ છે. એમાં આ ભાત કોનો પુરાવો આપે છે? બહેનોનો પુરાવો આપે છે. કેમ બહેનો? આ ભાત છે, ભાતમાંથી ચોખ્ખો નીકળે છે. આ ભાતના ઉપર છે ને આપણો જેમ આમ આગળ ચહેરો દેખાય, નાક, આંખ, મોઢું, એ બધું આ ભાતના ઉપરના આ સોટલું નીકળે ને એના પર મૂકેલું છે. પણ તે સારી રીતે એકદમ ઝીણી રીતે જોવું પડે અને બતાવવું બી પડે, ત્યારે ખ્યાલ આવે. પણ એ મોડે કહેતી છું, કોઈ વખત તમને આંગળી ચીંધીને બી બતાવું, પણ સમય ટૂંકો છે એટલે પણ તમને કહી દઉં. આ ભાતનો દાણો છે, આ જ દાદા વિષય બતાવતા હતા. ભાતનો દાણો ઉપર છે ને, તો આપણો ઉપરનો ચહેરો આ સટલા ઉપર છે. અને ખોલી નાખે ને તો ચોખ્ખો નીકળે. તે ચોખ્ખો આપણો અંદરનો ભાગ, ગુપ્ત ભાગનો રૂપ બતાવે છે બહેનો. એવું છે બહેનો, આ કોણીમાંથી આપણે આવ્યા છે ને, તો આપણામાં બી કોણીનો પુરાવો છે જ. તો આ કોણીને જ માનો તમે. આ જ દેવ દેવી છે કોણીમાં. આવો પુરાવો દાદા બતાવતા હતા. ક્યાંડામાં લઈ જાય ને ઊભા કરીને અમને એક દાણો વણીને બતાવતા હતા. તો એમને જ તમે વિવેક વિનય કરો. બે જાણા છે, આખા વિશ્વમાં બે જાણા છે. કેમ કે એક જ દાણો છે. હા, કે આ પુરુષ રૂપી એક છે અને બાઈ રૂપી એક છે. એનો જ બધો એ પ્રસરણ થયેલો છે. એમના જ વેલી ચાલ્યા કરે છે. કેમ કે આ ઘરમાં બે જણા હતા, પણ એમની કેટલી વેલી થઈ ગઈ, કેટલો ઉપજાર થઈ ગયો, છોકરા થઈ ગયા, છોકરાના છોકરા,
છોકરીના છોકરા એટલા બધા થઈ ગયા. તે રીતે આ આખા વિશ્વમાં આપણો અવતાર આ રીતે પસરી ગયેલો છે અને વધી ગયેલો છે. જીવ માત્રમાં વાઘ, રીંછ, કૂતરા, બલડા તે રીતે આવી ગયેલા છે. પણ છે ને બેન, પ્રથમ અવતાર આ કોણી છે, એની સાથે માણસ છે. આ માણસ છે, આ મનુષ્ય કોણીનો આધાર લીધો, કોણીનો આ ખોરાક લીધો. એના થકી આપણે પાછળ જે કોણી એ કર્યું તે રીતે આપણે પણ કરવું પડી છે. કણી સંસારી છે એટલે એનો આધાર લે એટલે જે કણી કરે તે જ કરવું પડે. કેમ કે આપણે કણી ખાતા છે એટલા માટે આવો છે. આ પૃથ્વી પર આપણને આ રીતે ઉતાર્યા છે સર્જનહાર બાપે. કેમ કે આ કણીનો આધાર લઈએ આપણે. ખરેખર આ શરીર ઈશારો કરે, કણી ખાધી એટલે એ ઈશારો કરે આપણને. એટલે આપણને જે જરૂર પડે તે કામ કરવું પડે. છોકરો જોઈએ, છોકરી જોઈએ, કે કંઈક ખાવાનું જોઈએ કે પીવાનું જોઈએ, તેના માટે મહેનત કરવું પડે. અને તેથી કરીને આપણે મહેનત કરતા છે. અને આ કણીને હાંજ સવારે વિવેક વિનય કરીને રાંધજો અને પોતે બી ખાજો અને એકબીજાને ખવડાવજો પ્રેમથી. એવું કહેલું છે. કેમ કે અમને આવો કોણીનો જ વિષય દાદા 7 દિવસ, અઠવાડિયું એક જ વિષય બતાવ્યા કરતો હતો. એટલે જેટલું ખ્યાલ છે એટલો આ સમાજને કહેવું પડે છે. આ કોણી આપણે નહીં બનાવી, આ કોણી બનાવવાવાળાએ બનાવી છે. આરતીમાં તો તમે સાંજ સવારે બધા આરતી જ બોલતા હશે, પણ એમાં મૂકેલું છે આ કોણી તમે ને મેં નહીં બનાવી, આ બનાવી એ બાપે બનાવી આપી છે. એ કોના માટે બનાવી આપી છે? આપણા માટે બનાવી આપી છે. અને આ અવતાર પહેલો અવતાર છે. આ મનુષ્ય અવતાર ફરી આપણને નહીં મળવાનો. જેવો આ અહીંયા કામ કરી હશે તેવો પાછો અવતાર મળશે આપણને. એવું છે. બીજો અવતાર તેવો મળશે. કેમ કે એકબીજા સાથે એકદમ ઉઠીને લડાતા જ ફરવું ને, લડાઈ જ કરતા ફરવું. અમુક એવું બી કરતા છે, એકબીજાને લડાઈ ઝઘડા કરવાથી જ આયુષ્ય પૂરો કરે છે. તેવું બી કરતા છે. તો ખોટું નહીં માનતા. દાદા તો એમ કહેતા હતા આવા લડાઈ ઝઘડા હર હંમેશે અને સવારમાં ઉઠીને દારૂ પી લઈને એકબીજાને લડાતા જ ફરે ને, તેમને કેવો અવતાર મળશે? કૂતરાનો જ અવતાર મળશે એમ કહેતા હતા. કેમ કે કૂતરો આપણા ઘર સામે આવ્યો હોય કે ગામમાં ગયો હોય, એકબીજો દેખાઈ ગયો તેના હારું જ દોડી જતો છે. એવો અવતાર મળશે એમ બી કહેતા હતા દાદા. પણ છે ને ભાઈઓ, આપણો તો સન્મુખી અવતાર મળેલો છે. સન્મુખી મા બાપે સામસામા રહીને આપણો અવતાર લાવ્યા છે. એણે યોગ મિલન કર્યો છે. અને સર્જનહાર બાપાએ આપણને તેમને આપણા બાપને બીજ આપ્યો છે. તે બીજ છોડ્યો, તે બીજમાં આપણે આવેલા છે. તો આપણે સન્મુખી રહેવું જોઈએ. એક બીજો ભાઈ કિંવા બેન સામે આવે કે ને, સન્મુખી ઊભા રહીને આ રીતે વિવેક કરવાનો છે. આ રીતે જીવી જવાના છે. કંઈક ભાગ્ય હોય પાછો બી આ અવતાર મળશે એમ કહેતા હતા. તો એનો આપણને ખોજ કરવો પડે અને આ રીતે જિંદગી જીવવી પડે. એમ તો આપણને પણ ગુસ્સો આવે છે, થોડો ઘણો ગુસ્સો. કાંઈક સામેવાળો કાંઈક બોલી દે એટલે ગુસ્સો આવે, પણ તે ધીમે રહીને ઉતારી નાખવાનો.
આવશે. ગુસ્સો તો આવતો છે, કેમ કે ખોટી રીતે આપણને કોઈ કાંઈ કહે તો આપણને પણ ગુસ્સો આવી જાય છે. અને દાદાનો તો એટલા જ બીજા પંથવાળાને, બીજા ધર્મવાળાને આપણા વિષય બિલકુલ ગમતા નથી, કેમ કે આ સત્ય વસ્તુ છે અને એનો ખુલાસો કરવો પડે, ઉઘાડો પાડવો પડે, એટલે નહીં ગમતો. પણ છે ને બેનો, આ કામ સિવાય, આ શરીર વાપર્યા સિવાય આપણો અવતાર આવતો નથી. મા બાપ આ શરીર વાપરે અને મિલન કરે ત્યારે જ આવો અવતાર આવે, એટલે એમને વાપરવું જ પડે એવું છે. આને કોઈને કહેવું બી પડે અને એનો ખુલાસો કરવો બી પડે. નહીં તો આરતીમાં તો આપેલું છે ને, જાણી લીધું પછી કોઈને નહીં કહે તો બી પાપ, કોઈ નહીં સાંભળે તો બી પાપ, બંને બાજુ કહેલો જ છે. એટલે થોડું ઘણું જેટલું યાદ હોય ને એટલું સમાજને કહેવું જ પડે એવું છે ભાઈઓ બહેનો. પણ ખાસ તો ધ્યાને બહેનો આ કોણી સાથે જ રહેજો, કેમ કે દાદાએ એટલો મોટો શબ્દ વાપરેલો છે બહેનો માટે. બહેનોને એમ કે દાદા કે અન્ન દેવી કહેલું છે. તે કેટલો મોટો શબ્દ કહેવાય, અન્ન દેવી. અન્ન એટલે આ કોણીને અન્ન કહે, આને બહેનોને દેવી કહેલી છે. તો આ કોણી સાથે રહેવાવાળી આ બહેનો જ છે. એનો કાંઈક સેવા ચાકરી કરવાવાળી બી બહેનો છે, કેમ કે અંદર મૂકીને ભાઈ તો ગમે ત્યાં ગયો હોય, પણ બહેન જ ઘરમાં રહે. આ કોણી કાંઈ વેરા રહેલી હોય તેમને બી આ બેન વણીને જ મૂકે અને એ જ રાંધીને ખવડાવે. એ હંમેશા સાથે રહે છે, એટલે કહેવાય અન્ન દેવી એવું કહેલું છે. બહેનો ખાસ તો બહેનો માટે જ છે આ કોણી. બહેનો માટે એમ છે, પણ બહેન બી ઓળખવું જોઈએ આ વસ્તુ શું છે, આ શું કામમાં આવતું હશે. આ રીતે ઓળખી લેવું જોઈએ અને એને સારી રીતે વિવેક વિનય કરીને રાંધવું જોઈએ, દોડવું જોઈએ, સોડવું જોઈએ. બહેનો હમણાં તો કોઈ સોડતા બી નથી ને દોડતા બી નથી, પણ જેવો સમય આવે તેવો એ કરવું પડે. આગળ તો ખાંડીને દોડીને રોટલા બનાવીને ખાતા હતા, પણ હમણાં બધું પેલું આવી ગયું ને એટલે હવે દોડતા બી નથી અને છોડતા બી નથી એવું છે. નહીં તે પહેલાં વડીલો તો કુદરતી રાહે કુદરતી જીવન જીવતા હતા. હમણાં છે ને બહેનો, હમણાં આવશે ને જે વસ્તી ગણતરી આપણને આ ફતેહસિંહભાઈએ કીધું, વસ્તી ગણતરી આવશે, એમાં બધું જ પૂછશે, આપણને પૂછે. ભાઈઓ તો ગમે તે ઠેકાણે જ હોય, પણ ઘરે રહેવાવાળી તો બહેન જ હોય. તો બહેનોને પૂછે કેમ બેન શું કરતા છે એમ પૂછે. ને કાં ગયા, ઘરવાળા કાં ગયા અને તમે શું કામ કરતા છે ને એવું બધું પૂછશે. કેટલા 32 મુદ્દા કાંઈ પૂછવાના છે આપણને હમણાં. તો બેન જે કુદરતી રાહે આપણે જીવન જીવતા છે એ જ મુદ્દા કહેવાનું, બીજું શું કહે. આપણને કાંઈક ગુજરાતી બોલી નહીં આવડે તો પોતાની બોલી બોલવાના, દૂધ બોલી બોલવાના. કેમ કે કેવી રીતે આવેલા તમે, ક્યાંથી આવેલા અને અહીંયા જ રહેતા હતા કે બહારથી આવ્યા, એવું બધું પૂછે. આ બંગલો કોણે બનાવ્યો, એ મટીરિયલ ક્યાંથી લાવ્યા, એવું બધું પૂછે. કોણે મદદ કરેલી અને પૈસા ક્યાંથી લાવેલા, એવું બધું પૂછે.
તમારા ઘરમાં સંડાસ બાથરૂમ છે કે એમ કહે તો હોય તો આપણે છે એમ કહ્યું, નહીં હોય તો નહીં. બાથરૂમ નહીં હતું તો ક્યાં નાહતા હતા, સંડાસ નહીં હતી તો ક્યાં સંડાસ કરતા હતા એમ પૂછશે. અરે બાપા, ત્યારે તમને તો બહુ જ આપદા પડી હશે કે કંઈક અઘરું પડી હશે એમ કહે આપણને. ના રે બાપા, એમાં તો કંઈ અમને કંઈક અઘરું લાગ્યું નથી. હા કે જ્યારે અમને સંડાસ લાગે તો અમારા આ જંગલ પાસે જ આટલી બધી જગ્યા, અરે ફાવે એવી જગ્યા હોદીને અમે સંડાસ કરી આવતા હતા એમ કહેવાનું. ત્યારે અમને કંઈક આ સંડાસની જરૂર બી નહીં પડતી હતી એવું કહેવાનું. હવે સરકારે બનાવી આપ્યું તો સારું ને એમ કહે. સંડાસ બનાવી આપ્યું તો કેટલું સારું. સંડાસ નહીં રહેતે તે બી અમે અમારા બાપ દાદા જીવી આવ્યા. ત્યાં બહાર જઈને જંગલમાં જઈને સંડાસ કરી આવતા હતા. અને તમારા ઘરમાં ચૂલો અને પેલો બાટલો છે કે ગેસનો બોટલ છે, આ સરકારે ગેસનો બોટલ આપ્યો તો કેટલો સારો એમ કહે. સારું ને બેન એમ કહે. બહેનોને પૂછે, ભાઈ સારું તો ખરું જ, પણ આ બોટલ ચલાવતા અમને બહુ ડર લાગતો છે. પહેલાં સારું હતું હજુ, કેમ કે લાકડા લઈ આવતી હતી અને ચૂલામાં મૂકીને દેવતા હળગાવીને તપેલી મૂકીને અમે ચોખા બાફી લેતી હતી. પણ આ ગેસના ચૂલામાં ચૂલો હળગાવતા અમને પહેલી તો ડર લાગે, એ કદાચ એ ફૂટે મૂઠે નહીં તો કાંઈ થાય એમ લાગ્યા કરે છે. નહીં તો પહેલાં તો કોઈ નડતું જ નહીં હતું અમને, એમ બી કહેવું પડે બેન. જેણે વાપર્યું હોય તેણે. હમણાં તો બધા પાસે ચૂલા હોય, બધાના ઘરમાં જ એ ગેસનો બોટલ હોય, ચૂલા બી હોય. એ પોતરાના ચૂલા છે બહેનો, એ કામ તો લાગતા છે અને ઉતાવળ્યું બી ચડતું છે. પણ જે આપણા આ કાદવનો ચૂલો બનાવ્યો છે ને થાપેલો, એ ચૂલો અંદર આપણા ઘરમાં છે, એના પર બનાવજો. એના પર બનાવજો, કેટલી સ્વાદ આવતી છે તે. આ કુદરતી બાંધણી કહેવાય અને એ બનાવટી બાંધણી કહેવાય. એટલે એના પર રાંધે ને તો જલ્દી બગડી જતું છે, અને આપણા ચૂલા પર રાંધે ને તે એકદમ સારું રહેતું છે અને સ્વાદ બી સારી લાગતી છે. અને એમાં આપણને તત્વ પણ મળતો છે. એવું કાદવના માટલામાં પાણી મૂકે, કાદવના ચૂલા પર રાંધી આ રોટલા બનાવે તે ખાવાનું. તેમાં દાળ બનાવે, શાક બનાવે, તેમાં ખૂબ જ સ્વાદ આવતી છે. અમે છે ને મેં ક્યારે અનુભવ કરેલો, જ્યારે અમે 90 સાલમાં દાદા સાથે અમદાવાદ રહેતા હતા ને તે વખતે સવારે દાળ બનાવીએ અને ચોખા બનાવીએ અને શાક બનાવીએ પેલા ગેસના ચૂલા. તે જ વખતે મેં તો ગેસના ચૂલા પર ખાધેલું, ને તો ઘરે તો જોયું બી નથી. એટલે કેમ એવું લાગે, દાળ બનાવીએ ને તે દાળ 12 વાગે સુધી જ રહે અને બપોર પછી બગડી જ જાય, બગડી જતી હતી. તો મને એમ નવાઈ લાગતો હતો એમ, કેમ આપણે ત્યાં દાળ રાંધતા છે, દાળ ચોખા બનાવીએ, તે ચોખા સાંજ સુધી સારા જ રહીને અહીંયા કેમ બગડી જતું હોય એમ લાગતું હતું. એવો ફીણ આવી જતી હતી દાળમાં પણ. એટલે મેં કહું આટલો વહેલો કેમ બગડી જતું છે ખાવાનું. તો દાદા એમ કે આ ગેસ પર બનાવે ને એટલે આવું થતું છે એમ કહેતા હતા. ત્યારે મને તો ખબર પડી. અને ઘરે તો આપણે ચૂલા પર બનાવીને ખાય ભાઈઓ. એમાં છે ને આ રીતે આપણને બધું આ શરીર બગાડી નાખ્યું છે.
જે રીતે વહેલો ચડી જાય એ પણ નુકસાનકારક છે. આ જે કુદરતી બાંધણી છે એ અસરકારક છે. એ ખાવાથી આપણો આયુષ્ય વધે છે. અને હમણાં તો બધું જ આ વહેલું પાકે, વહેલું લાગે, વહેલો મોટો થાય એવું જ કાંઈક બધું સંચાલન ચાલે છે. એમાં આપણે આયુષ્ય બી કેટલું ટકે. અને આ ઝાડ છે ને, પહેલાં તો ગુંદીના પાતરા તોડી લાવે, ગુંદીના મોર તોડી લાવે. અને પેલો અમારા બાજુ તો મોખું કહે, તે મોખાના પાલો તોડી લાવે. કોતેડામાં જાય તેમાંથી નાલું તોડી લાવે. અને પેલી ચીલ ભાજી તોડી લાવે. તેઓ તોડી લાવીને રાંધીને ખાતા હતા. હા કે ભાઈઓ, આ કોતેડામાં, આ પાણીમાં જે પેલું નાલું છે ને, નાલું એમને જેમ જેમ આપણે તોડીએ ને તેમ તેમ મોટું થાય છે, તેમ તેમ પીલો નીકળે. અને તેના મૂળિયા બી, પહેલો મૂળિયો તૂટી જાય તરત બીજો મૂળિયો નીકળે. આ રીતે જોડાઈને જ રહેતો છે. એનો કેટલો સંપ છે. તે તોડી લાવીને આપણે ખાઈને તો આપણને બી કાંઈક તેવો કાંઈક પાવર મળે. અને આ ઝાડ છે, આ ઝાડમાંથી આપણે આ ગુંદીના પાતરા ખરા, ગુંદીના પાતરા અને ગુંદીના મોર એવો તોડી લાવીને આપણે ખાઈએ તો જે રીતે આ ઝાડ કેટલા વર્ષ સુધી જીવતો રહેતો છે. એનો આયુષ્ય કેટલો લાંબો હશે. તો એનો આપણે આધાર લે તો આપણને બી કાંઈક આયુષ્ય 2 દિવસ વધે એમ. પણ હમણાં છે ને વેંગણ કે મરચાં કે પપૈયા કે પેલું કંઈ આપણે બધું ખાતા છે એ બનાવે તેમાં કાંઈ કે પેલો દવાનો ડોઝ મારી દે ને તરત લાંબા વહેલા થઈ જાય, તરત ફૂલ આવી જાય, તરત લાગી જાય ને તરત મોટા થઈ જતા છે. તો એવું આપણે લાવીને ખાતા છે ભાઈ. તો એ ખાતા છે એટલે આયુષ્ય બી તેટલો જ રહે. આ કુદરતી બાંધણી છે, આવો રહે તો એમને સારી રીતે ઓળખી લે. જો પેલો નાલાનું ભાજી તોડી લાવો ને, આ પણ આપણા મનુષ્ય જેવો એ બી જીવ છે. તેમ તેમ ખીજવાઈને જોડાતા છે. મને તોડી કાઢ્યો, તું રહી ગયો એમ કરીને જેમ જેમ તોડે તેમ તેમ પીલવાય અને તેમ તેમ એમનો મૂળિયા નીકળે. એ તો આપણે જાણી જોઈને કાપી કાઢતા છે ને તે એકલી ખાડી એ બંધાઈ જતી છે. આ રીતે આપણા મનુષ્ય અમે બી આ રીતે જીવી જવું જોઈએ. જેમ જેમ આપણને કોઈ કહે ને તો આપણે આજે જેમ બેઠા છે જોડાઈને નાલા જેવા બેઠા છે ને, નાલું જોડાઈને બેહે તે રીતે બેઠા છે, કેટલું સારું દેખાયા કરે છે આપણને. આ રીતે સંપ રાખીને જીવી જવું જોઈએ. એકબીજાને નિંદા ટીકા નહીં કરવો જોઈએ અને એકબીજા સાથે લડાઈ ઝઘડો નહીં કરવો જોઈએ અને સંપીને રહેવું જોઈએ અને તે રીતે જીવન કાઢવું જોઈએ આપણે. આ કુદરતી બાંધણી કહેવાય. તે રીતે રહેવાના છે. જો આપણા માટે છે ને દાદાએ બધું વેઠી લીધું છે. દાદાએ બધું વેઠી લીધું. પહેલાં તો બહુ આફત હતી. આપણને બહુ આપણા આદિવાસીની તો કાંઈ ગણતરી જ નહીં હતી. અને આદિવાસી એટલે શું એમ પૂછે ને બેન, આદિવાસી એ કેમ આદિવાસી કહે એમ કહે ને તો એમ કહેજો ભાઈ અમે છે ને જ્યારથી આ ધરતી માતા પર ઉતાર્યા છે, જ્યારથી અમે ખાવા લાગી ગયા ને ત્યારથી અમે વાસી જ ખાતા છે એમ કહેવાનું. આગાઉથી જે બનાવેલી છે બાપે
તે જ ખાતા છે, બીજું કંઈ ખાતા નથી નવું. એટલે આદિ એટલે અગાઉથી આ ધરતી માતા પર ખોરાક આપી છે, એ જ અમે ખાયા કરતા છે, બીજું કશું ખાતા નથી એમ કહેવાનું. એટલે આદિવાસી કહેવાય. વાસી ખાય એટલે આદિવાસી. આદિ એટલે અગાઉની અને વાસી એટલે આપણા ઘરમાં જે જૂની કણી છે ને તે જ ખાયા કરતા છે. દર વર્ષે જુવાર ને તુવર ને આ એ જ બધું નાગલીન કોદરાન બંટી ને હામુન એ જ ખાયા કરતા છે અને એને જ બન્યા કરતો છે, એટલે એ જૂનું કહેવાય. એ ખાતા છે મણન આપણે આદિવાસી કહેવાય. આદિવાસીનો ખુલાસો કદાચ કોઈ માગે તો તે બી કહે, અરે બાપા અમે બી આજ ખાતા છે ને આ લોકો તો આમ કહેતા છે કે અમે વાસી ખાતા છે, એમ કહે. એમને તો આપણે કોણી હાથે રહેતા છે, કોણી હાથે મહેનત કરતા છે, કોણી હારું. કેમ કે આ જીવને જોઈએ એટલે મહેનત કરવા બાકી રાખેલું છે, તો મહેનત કરીને આપણે આ કણીને ઓળખી લેજો અને એ જ આપણો બચાવગીરી કરશે. અને દાદા છે તે આપણા પર કંઈક બી સંકટ સમય આવશે તો એ આડો હાથ કરશે. આ બે જણા આપણો બચાવ કરે, એને સારી રીતે ઓળખી લેજો. કેમ કે આજે સાક્ષાત આપણને મદદ કરતા છે, તે આપણને નજરે દેખાયા કરતું છે. આ કણી શું મદદ કરે છે, પાણી શું મદદ કરે છે, તે આપણને સાક્ષાત દેખાયા કરે છે. એનો પુરાવો, એના ઓળખાણ દાદાએ આપી છે. આ વસ્તુ આપણને આ કામમાં આવતું છે. આ રીતે કેટલા કવાઈ ગયા, કેટલા વાગ્યા? હે હવે સમય થઈ ગયો તે 5 વાગવાના. હા હા, આ રીતે આપણું જીવન જીવવાના છે ભાઈ. અને બહેનોને દાદા વારંવાર કહે કે ઘર આ છે ને આપણા ખાનદેશમાં રંજનપુર ગુલામ બાબાને ત્યાં જાય ને તો એમને પણ આ બાપદનો હિસાબ એણે પણ બતાવ્યો છે. હા કેમ કે પહેલાં ભાઈઓ બાબાને ત્યાં જતા હતા તો બાબા એમ કહે કે એકલા ભાઈઓ આવે એમાં થોડું ચાલે. આ તો બાપદનો હિસાબ છે, બાપદનો આ વ્યવહાર છે, તો અહીંયા તો બાઈ પુરુષ જોઈએ. એમ કરીને પાછા ભાઈઓ બહેનોને પણ લઈ ગયા અને આરતી કરાવી બહેનોને. તો બી કારણ કે દેવદેવીને નહીં આરતી કરાવી, કાં મંદિરમાં નહીં આરતી કરાવી, કોઈને પણ પોતાનો ધણી હોય ને એના પર આરતી ફેરવતી હતી બહેનો. પોતાનો ધણી એના પર આરતી ફરાવે અને તેમને પગે પડતી હતી બહેનો. તો બી કેમ પગે પડે? એનો બી સારો સંબંધ હોય તો બીજી બહેનોને એમ લાગે આ તો મને કેટલો આપદા પાડતો છે, કેટલો ગાળ આપતો છે, માર બી આપતો છે ને હું એને કાંઈ આરતી બી નહીં કરું ને પગે બી નહીં પડું એમ બી લાગી આવે. કેમ કે ખીજવાયા કરે એટલે બહેનોને પણ ગુસ્સો આવે. પણ એવો સંપ રાખવું જોઈએ. આ ભાઈ ઉઠીને ખેતર બાજુ જાય, ખેતરના ચારે બાજુ ફરે અને ત્યાં કાંઈક લાકડું દેખાય તો લાકડું વણી લાવે, કાંઈક સારો પથ્થર દેખાય તો પથ્થર વણી લાવે ને કાંઈ શાકભાજી દેખાય છે તે પણ વણી લાવે. અને બેન તો ઘરે કાંઈ કામ કર્યા કરે. એટલે ખેતર બાજુ ચારે બાજુ ફરે ને તેનો પગમાં આ ધરતી માતાનો કેટલો કરંટ મળે છે.
કરંટ મળે. અને પેલો ભાઈ ઘરે આવે, આવતાના હાથે પેલી બેન નીકળીને તેનો પગે પડે. પગે પડે તે પેલો ભાઈ કરંટ લઈને આવ્યો ને તે કરંટ પેલી બેનને લાગે એમ, તેના માથામાં પહોંચી જાય. એટલા માટે પગે પડે, એમને માનપાન આપવા માટે નથી પગે પડતી. એવો હિસાબ ત્યાં ચાલતો હતો. એવી તાલીમ એ બાબાને ત્યાં આપેલી એમ. તેથી કરીને આપણે બે સમજીને જીવી જવું જોઈએ. તે એમ સંપીને રે બંને જાણા તો આ ઘર નીચું હોય તે ઊંચું થઈ જાય, નાનું હોય તો મોટું થઈ જાય. એવો સંપ રાખે તો ને તે બંને જણાનો કાંઈક લડાઈ ઝઘડો ચાલ્યા કરે ને તે ઘર બી ઊંચું હોય તો બી નીચું થઈ જાય. એવું બી થતું છે. કેમ કે ઝઘડામાં એવું થઈ જાય. ઘરમાંથી ઝઘડો કાઢી નાખવાનો અને સંપ બતાવવાનો, સંપીને રહેવાનો. હમણાં આના બહેનો આપણે પહેલેથી આવો જોયેલો જ નહીં હોય અને આવી રીત જ નહીં જોયેલી, તો હમણાં ઘરવાળાનો પગે પડવાનો તો આપણને શરમ લાગે એમ. કોઈ દેખી લે તો મને શું કહે, પેલા ભાઈને પગે પડતી છે એમ લાગ્યા કરે એમ. પણ આવી પહેલી જ ટેવ રહેતી તેમાં કાંઈક શરમ નહીં આવતી. એવું છે. પણ હમણાં શીખવા જાય કે ને આપણને શરમ લાગે એમ. કોઈ દેખી લે એમ તેમ જોવું પડે. તે પાછું કોઈ જાણી જાય, કોઈ જોઈ નહીં લે એમ કરીને એવું ચાલતું છે ભાઈ. અને રામુભાઈ, અમને તો બહુ છેટું લાગ્યું રે. હમણાં રજા જ કરતે તો સારું. ઓકે, અમે તો આ ડોલવણ બાજુ આવજો એમ કીધું ને એટલે ડોલવણના આજુબાજુ ગામો હોય એમ જાણી રહેલા. પણ પૂછતા એટલે આ તો બહુ લાંબુ લાગી ગયું. એટલે હવે 5 વાગવાનો અને કોઈ દૂરથી આવ્યા હોય તેમને બી પહોંચવું પડે. અને કાંઈ તો આપણે અમે જ મોડા પડ્યા, મોડા આવી નીકળ્યા. એટલે કોઈ વખત હજી સમય મળે હે ને આપણને ત્યારે બેસું અને વાતચીત કરું. હું પણ આમ હમણાં રજા લઉં છું. ચાલો, સો કરતા છે.